અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીમાં ધારાસભ્યના બનાવટી લેટર કાંડ મુદ્દે જેલમાં બંધ પાટીદાર દીકરી મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇફકોના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જેલમાં બંધ પાયલ સાથે મુલાકાત કરી અને તેને સાંત્વના આપી। લેટર કાંડ મામલે ફસાયેલી એક સામાન્ય પરિવારની દીકરીના ભવિષ્ય અંગે સામાજિક આગેવાનોએ દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરી। ખોડલધામના ટ્રસ્ટી વસંત મોવલિયા તો આ સાથે લેવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશ ભુવા, ભાજપ આગેવાન ડોક્ટર ભરત કાનાબાર સહિતના આગેવાનોએ દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરીને પાયલને કાયમી આજીવિકા આપવા રજૂઆત કરી। દિલીપ સંઘાણીએ પીડિત દીકરીને કાયમી નોકરી આપવાનું પણ વચન આપ્યું હતું। અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો। પટેલ સમાજની દીકરી પાયલબેન મોટી જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર યોગ્ય પ્રતિભાવ